where are we will today? After 78 years of independence, it is necessary talk about topic. સરદાર વલ્લભભાઈ પટેલ, મહાનાયક, સરદાર મહામાનવ, સાબરમતીના સંતના સાચા સાથી સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના લોહ પુરુષ, અખંડ ભારતના શિલ્પી, જેમની જન્મજયંતિની 150મી જન્મજયંતિની ઉજવણી અત્યારે કરવા જઈ રહ્યું છે સમગ્ર ભારત. અને એના ભાગરૂપે આજે 11 સપ્ટેમ્બર 2025 ગોપાલદાદા ચમાડી બારડોલીથી સોમનાથ સુધીની સરદાર વલ્લભભાઈ પટેલની સન્માન યાત્રા લઈને નીકળ્યા છે. સૌના સરદાર, આપણા સરદાર. ઘણા ક્રાંતિકારીઓમાં એક નામ એવું કે જેને ભારતના 562 રજવાડાઓ એક કર્યા અને ગાંધીજીના એકવાર કહેવાથી જેને ભારતના પ્રથમ વડાપ્રધાન પદનું જતું કરવું, ખુરશી જતી કરવી. આજે એ માત્ર ને માત્ર રાજકીય, સામાજિક અને જ્ઞાતિના સરદાર વલ્લભભાઈ પટેલ નથી, પણ સમગ્ર ભારતના એ લોહ પુરુષ છે. ભારત સરકાર જ્યારે 182 મીટરની એની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને સરદારને સન્માન આપે ને, ત્યારે એક વાત એ પણ જાળવી રહી કે સરદારના નામે રાજકીય કોઈ પણ પક્ષ ચડી ના ખાય. સરદારના નામે કોઈ પણ રાજકીય પક્ષ એની વોટ બેંક ના બનાવે. સરદારને તમામ લોકો, તમામ યુવાનો એના જીવનની અંદર જીવતા કરે, તો જ આ સન્માન યાત્રા અને રાષ્ટ્રએ આપેલું સરદાર વલ્લભભાઈ પટેલને સન્માન સ્વીકૃત ગણાય. આપણે ઘણી બધી વાત કરીએ, સરદાર ગાથા પણ કરીએ, સરદાર યાત્રા પણ કરીએ અને સરદાર કથા પણ કરીએ, પણ યુવાનોની અંદર જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી અને અન્ય બીજા કોઈ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ જેવા પાત્રો જ્યારે ચરિતાર્થ નહીં થાય ને, ત્યાં સુધી આ એક પણ યાત્રા કે એક પણ વિષય, એક પણ વાત ભારતના ઇતિહાસમાં સાર્થક ન કહેવાય. અખંડ ભારતની રૂપરેખા જ્યારે જોઈએ છે ને, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જેમ યાદ આવે છે ને, એમ હરેક યુવાનને આ તમામ ક્રાંતિકારી વ્યક્તિઓ યાદ આવવા જોઈએ. તો આ સન્માન અને તો આ ક્રાંતિકારી લોકોના જીવનને સાર્થક કર્યા ગણાય. તેવી જ રીતે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના સમગ્ર જીવનની વાત કરવી છે ને, ત્યારે તમે મારી સાથે જોડાયેલા રહેજો. વંદે માતરમ. ભારત માતા કી જય. જય હિન્દ.